ટકા કેવલભાઈ કયું ના આવી ગયા મારા પૈસા તો દેવડાવલા પાર્સલના. ઊભો રે કહું. આ કેવલભાઈ 1000 રૂપિયા આપો ને, મારે આને દેવાના છે. એને શેના પૈસા દેવાના? કાંઈ નહીં, મેં આના ભેગું પાર્સલ મંગાવ્યું હતું ને એના પૈસા દેવાના હતા. આ કેવલભાઈ ફેંકે હે હવે એના દીકવાટાને ને ડ્રેસ મંગાવ્યો હતો. ઓહો રોમિયાના દીકરા. આ કાંઈ નહીં, એનો બર્થડે હતો ને થોડાક દિવસ પહેલા, એટલે મેં ગિફ્ટ આપી હતી. બીજું એના હાટું શું લીધું? ના ના, બીજું કાંઈ આ મહિને નથી દીધું. એવું હે? કાંઈ વાંધો નહીં હાલે. હાલે. આ કેવલભાઈ એક આ મહિને શર્ટ કાઢ્યો હે. શર્ટ? કયો શર્ટ કાઢ્યો હે? આ કાંઈ નહીં, એક આ શર્ટ કાઢ્યો હતો. મારા દીકુની કુર્તી અરે મેચ થઈ જાય ને એટલે મેં કીધું હું પહેરી લઉં. ભલે કાંઈ વાંધો નહીં, પણ એકવાર શર્ટ પહેરીને જોઈ તો લે તું, મને ફર્મો મોટો લાગે. ના ના, ટ્રાયલ રૂમમાં ઓલો નવો સ્ટોક આવ્યો ને ભર્યો, મેં કીધું ઘરે જઈને ચેક કરી લઈશ. એ તું હું નવી હોવની જેમ શરમાસ? અહીંયા પહેરી લે ને, તને કોઈ નથી જોતું. એની હા હું જોવસ, એ સાચું જ કહે. અહીંયા પહેરીને ટ્રાય કરી લે એકવાર. આ કેવલભાઈ ઓલો શર્ટ તો આપો. અલા તારા ગંજીમાં કાણા પડી ગયા અને જાનુને ગિફ્ટ દેવાનો દીકરો થાસ. લઈ લે તારો શર્ટ અહીંથી. હા કાંઈ વાંધો નહીં, હું મારી અહીંથી લઈ લઈશ. વાહ સિનડિયા વાહ, તે 1000 રૂપિયાનું હું આ પાણી કરી નાખ્યું અને તારા હાટુ એક ગંજી નથી લઈ શકતો. કાંઈ વાંધો નહીં, જા મારા તરફથી તને એક ગંજી ફ્રી.